નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે એક વાયરસની ચર્ચા બહુ જ વધુ માત્રામાં થઈ રહી છે અને વાયરસનું નામ છે HMPV વાયરસ. ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણીએ HMPV વાયરસ શું છે, કઈ રીતે ફેલાય છે, સાથે સાથે તેના લક્ષણો કેવા છે અને અટકાવવાના ઉપાયો કયા છે, કઈ વયના લોકોને થાય છે અને મેઇન સવાલ આપણા જે હૃદયની અંદર શૂળની જેમ ખૂંચતો હોય એવો સવાલ કે લોકડાઉનનું શું છે. લોકડાઉન થશે કે નહીં થાય, શાળાઓ બંધ થશે કે નહીં થાય, બોર્ડની પરીક્ષા એના એ તમે લેવા છે પાછળ જશે, આગળ આવશે કે પછી કેન્સલ થશે, આ બધી જ વસ્તુની ચર્ચા આજના વિડીયોની અંદર કરવાની છે. અને શરૂ કરીએ આજના વિડીયોને. જો ભાઈ હું તમને એમ કહું કે HMPV વાયરસ છે ને એ કોઈ અત્યારનો નવો તાજો રોગ નથી, વાયરસ નથી, બરોબર છે. આ વાયરસ 2001માં પણ મળેલો છે અને એ નેધરલેન્ડની અંદર આનો એક પહેલો કેસ જોવા મળ્યો હતો. હવે નેધરલેન્ડમાં 2001 થી લઈને ઠેઠ 2024માં વાયરસથી એ ક્યાંથી ચીનથી ફેલાઈને ભારતની અંદર આવ્યો છે. જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 4 થી 5 કેસ ભારતની અંદર નોંધાઈ ગયા છે અને ગુજરાતની અંદર જોવા જઈએ તો 2 થી 3 કેસ ગુજરાતની અંદર પણ નોંધાઈ ગયા છે. HMPV વાયરસ વિશે તમને આટલી બધી માહિતી તમને ખ્યાલ હશે તો હવે આના વિશે વધુ જોઈએ કે HMPV વાયરસ છે શું, બરાબર છે, અને સાથે સાથે એ કોરોના સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે. આ HMPV વાયરસનું ફૂલ ફોર્મ શું થાય છે, એ કયા કુળમાંથી બિલોંગ કરે છે, આ બધું જ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. અને હવે આપણે એ જોઈએ કે ભાઈ આજે નાનો એવો સવાલ હું તમને પૂછું છું કે ભાઈ આમ કહેવાય ને કે ભાઈ આ નાની એવી વસ્તુથી, કોઈ નાની એવી વસ્તુથી આપણને કેટલું નુકસાન થઈ શકે, આપણને કેટલી જ નડી શકે, બરોબર. તો ઉદાહરણ તરીકે માનો કે એક પિન છે, પિન આપણને ખૂંચી હોય તો એના 2 પ્રકાર હોઈ શકે, કાં તો એ કાંટવાળી હોઈ શકે, કાં એ સારી હોઈ શકે. બંને કિસ્સાની અંદર ધનુરનું ઇન્જેક્શન લેવું જરૂરી છે, બરાબર. પણ શું એવું બને કે ભાઈ એ પિનના ટોચ ઉપર આપણે નરી આંખે ન જોઈ શકે એવી કંઈક વસ્તુ છે જે સતત ને સતત ચાતક નજરે રાહ જોઈને બેઠી છે કે કોઈ યજમાનની અંદર હું પ્રવેશું અને મારી કાર્બન કોપી બનાવવાની શરૂ કરું. એમ તો વાતાવરણની બહાર રહે, બરોબર છે, અથવા તો વાતાવરણમાં રહે તો એ નિષ્ક્રિય છે, પણ જેવા શરીરની અંદર આવી ગયા એટલે સક્રિય થઈ ગયા અને એના જેવા શું કરવા મળશે, બીજા કાર્બન કોપી બનાવવા મળશે. અને આને જ બીજું કાંઈ નહીં વાયરસ કહેવાય. વાયરસ વાતાવરણની અત્યારે આજુબાજુ હોત રેડી તો વાતાવરણની જ્યાં અંદર છે, વાતાવરણની અંદર છે ત્યાં સુધી એ કોઈ એટલે કોઈ આપણને નુકસાન પહોંચાડતું નથી, પણ જેવો આપણે શરીરની અંદર ગયો એટલે હવે આપણને નુકસાન પહોંચાડવાનું શરૂ કરશે. અને આ વાયરસનું જે ઉદાહરણ જોવું છે તમારે તો કોરોના ઉદાહરણ છે એનું. અને એક નાની એવી વસ્તુ જે આપણે નરી આંખે પણ નથી જોઈ શકતા, એ નાની એવી વસ્તુ આપણને છેક મૃત્યુ સુધી, અંત સુધી પહોંચાડી શકે છે, જેનું ઉદાહરણ અગેન કોરોના 2020. HMPV વાયરસ શું છે, બરોબર, અને સાથે સાથે તેના લક્ષણો કેવા છે, એ કઈ રીતે ફેલાય છે, કોને થાય છે, તકેદારી કેવી રાખવી જોઈએ, અને આપણા હૃદયની અંદર ખૂંચતો એક સવાલ કે ફરી પાછું લોકડાઉન થવા જઈ રહ્યું છે કે નહીં, શાળાઓ બંધ થશે કે નહીં, પરીક્ષાઓ પાછળ જશે, ત્યારે ત્યાં રહેશે કે પછી આપણે જે પગાર ભણ્યા છીએ, આપણે એટલા મહિનાઓની મહેનત છે એ મહેનત બધી પાણીમાં જશે જો લોકડાઉન આવ્યું તો એવું થાય કે નહીં થાય એની આપણે વાત કરીશું. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે જાણીએ કે HMPV વાયરસ એટલે શું, બરોબર છે. HMPV એટલે શું, ક્લિયર? તો HMPV નો જો તમે ફૂલ ફોર્મ જાણો તો ફૂલ ફોર્મ છે આપણી પાસે હ્યુમન મેટા ન્યુમો વાયરસ, ક્લિયર? હ્યુમન મેટા ન્યુમો વાયરસ, જે તમે જોવા જાવ તો RSV કુળની અંદર આવે છે, RSV કુળની અંદર આવે છે. હવે આ કયો કુળ, તો કે આ કુળ છે ને એ લંગને લગતા, બરોબર છે, મતલબ કે ફેફસાને લગતા ડિઝીઝ માટે જવાબદાર છે, બરોબર, કે ફેફસાને લગતા રોગો માટે જવાબદાર વાયરસ, જવાબદાર કુળ, બરોબર છે. RSV એ ફેફસાના રોગો માટે જવાબદાર કુળ છે. અને તમે જુઓ ન્યુમો શબ્દ તમને એક સારો એવો સંદેશ આપી જાય છે. મેટાન્યુમો છે ને એક સારો એવો સંદેશ આપી જાય છે કે જે આપણને કહે છે કે આ ન્યુમોનિયાનો બનેલો છે, હ્યુમન મેટા ન્યુમો, બરોબર છે. અને આ ન્યુમો છે ને એ શેનો બનેલો છે, ન્યુમોનિયા નો, બરોબર છે. હવે આ ન્યુમોનિયા આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ફેફસાને લગતો રોગ છે, બરોબર, જેમાં આખું જે ફેફસા છે એ ભરાઈ જાય છે અને છેલ્લો એનો અંત જો એની સારવાર ન આપવામાં આવે તો એનો અંત મૃત્યુ છે. અથવા તો તમે એક સર્ટેન લેવલ કરતા વધી ગયા તો ફરી પાછું રિકવરી મેળવવી એટલી જ અઘરી પડી જવાની છે. તો ન્યુમોનિયાનો જ એક કહેવાય ને કે એક ભાગ છે HMPV વાયરસ. અને આ HMPV વાયરસ છે ને
એ આપણા શરીરની અંદર કઈ રીતે જાય છે? શ્વાસ નળી મારફતે જશે, બરાબર છે, શ્વાસ વાહિનીમાંથી થઈને છેલ્લે આવશે ક્યાં? તો કે વાયુ કોષ્ઠોમાં. હવે આ વાયુ કોષ્ઠો છે ને એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટેનું મહત્વનું અંગ છે, બરાબર. હવે આ વાયુ કોષ્ઠોમાં જો સંક્રમણ આ વાયુ કોષ્ઠો સુધી થાય તો હવે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે છે ને બહુ ઓછી થઈ જાય અથવા તો એના ઉપર અસર થશે અને એના કારણે પરિણામે અસ્થમા જેવા રોગો પણ થઈ શકે છે. મતલબ કે આ જે HMBV વાયરસ છે એ બેસિકલી અસ્થમા જેવા રોગ અથવા તો એનાથી પણ ભયાનક રોગો પ્રેરી શકે છે, બરાબર છે. અને એટલા માટે થઈને અહીંયા શું થવાનું છે? તો કે આ વાયરસ આ વાયુ કોષ્ઠોને નુકસાન કરશે અને વાયુ કોષ્ઠો નુકસાન થયું તો એના કારણે થઈને આપણને શ્વાસ લેવાની તકલીફ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ HMBV વાયરસ વિશેની થોડી ઘણી માહિતી છે, બરાબર છે. ફેફસાઓ સંક્રમિત થશે, બરાબર, અને આ વાયરસ જો વધુ માત્રામાં સંક્રમિત કરી નાખશે ફેફસાને તો પછી છે ને આપણો છેલ્લો અંત છે ને એ મૃત્યુ છે. ક્લિયર? તો એટલા માટે થઈને આ વાયરસથી બચવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. જેમ કોરોનાથી બચવું ખૂબ જ જરૂરી હતું એમ આ HMBV વાયરસથી બચવું પણ ખૂબ જ જરૂરી છે, બરાબર. અને HMBV વાયરસના જો તમને કોઈ લક્ષણો પૂછે તો લક્ષણો શું છે? તો કે તાવ આવવો, ઉધરસ, ખાંસી થવી, નાકમાંથી સતત પાણી વહેવું, ચામડી ઉપર સતત રેશિસ થવી, બરોબર છે, ઇચિંગ થવું, મતલબ કે સતત ને સતત ખંજવાળ આવવી, બરોબર, અને ગળામાં સોજો અથવા તો ગળામાં ખરાશ જેવું લાગવું, આ બધા લક્ષણો છે એ HMBV વાયરસના છે. પણ સાહેબ ઉધરસ થવાની હોય, શરદી થવાની હોય એની પહેલા ગળામાં કંઈક થાય છે, બરોબર છે, ખરાશ જેવું થઈ જાય છે, ક્લિયર, અથવા તો તાવ આવી જાય છે, કોકને ઉધરસ આવે છે, બરોબર. તો આવી કન્ડિશન તો આપણે નોર્મલ આપણે કહેવાય ને કે તાવની અંદર પણ થાય છે, શરદીની અંદર પણ થાય છે. તો મને કેમ ખબર પડે કે મને HMBV વાયરસ છે કે નોર્મલ જે આપણે કોલ્ડ છે, બરોબર છે, શરદી છે? તો હવે હું તમને એનું એક ઉદાહરણ આપું છું. એને તમારે ટેસ્ટ કરાવવાની છે. કોરોનાની અંદર આપણે RT-PCR ટેસ્ટ કરાવેલો હતો, એવો જ ટેસ્ટ અત્યારે કરાવવાનો છે જેથી કરીને તમને તાત્કાલિક રેપિડ રિઝલ્ટ મળશે કે ભાઈ તમને આવડો વાયરસ HMBV વાયરસ થયો છે કે નહીં. ક્લિયર? ચાલો હવે તમને એમ કહું કે ભાઈ HMBV ફેલાય કઈ રીતે? તો HMBV ફેલાવાનો એક મેઇન રીઝન છે, જે વ્યક્તિને HMBV થયો છે એની આજુબાજુ તમે રહેશો તો એ ઉધરસ, ખાંસી એવું બધું કરશે, બરોબર છે. તો એના જે કણો છે એ બહાર જશે, બરોબર છે, અને એના કારણે થઈને આજુબાજુના વાતાવરણમાં ફેલાશે. એ કોઈ બીજા વ્યક્તિ શ્વાસ લેશે તો એની અંદર HMBV વાયરસ જશે. ઓકે, બીજી વસ્તુ એના ફિઝિકલ રિલેશનમાં આવવાથી, બરોબર છે, HMBV વાયરસ જેને થયું છે એની સાથે ફિઝિકલ રિલેશનમાં આવવાથી પણ શું થઈ શકે છે? ફેલાવો થઈ શકે છે. એમને કોન્ટેક્ટ કરવાથી, એમને ટચ કરવાથી પણ આપણને શું થઈ શકે છે? HMBV વાયરસ થઈ શકે છે. ક્લિયર? ચાલો હવે એના પછી જોઈએ કે વાયરસ કોને કોને થાય છે. તો વાયરસ નાના શું કહેવાય છોકરાઓથી લઈને વૃદ્ધો, જો છોકરાઓથી લઈને મતલબ કે નાના છોકરાને વધારે થાય છે, બરોબર છે, અને વૃદ્ધોને, બરોબર. એની પાછળનું કારણ નાના છોકરાની જો ઉંમર જોવા આવે તો 10 થી 15 વર્ષ છે, 10 થી 15 વર્ષ કરતા ઓછી ઉંમરના છોકરાઓને HMBV વાયરસ થવાની શક્યતા છે. વૃદ્ધોની વાત કરવામાં આવે તો વૃદ્ધો માટે 60 વર્ષ કરતા વધુ, 60 વર્ષ કરતા વધુ, બરોબર છે. આ સિવાય જો બીજાની વાત કરવામાં આવે તો જેમને અસ્થમાનો પ્રોબ્લેમ છે, બરોબર છે, દમનો પ્રોબ્લેમ છે, તો એમના માટે અસ્થમા નો જેમને પ્રોબ્લેમ છે એમના એને પણ HMBV વાયરસ થઈ શકે છે. કોરોના સમય પછી ઘણા લોકોને જે કહેવાય ને કે ઇમ્યુન સિસ્ટમ નબળી પડી ગઈ છે તો એમને પણ HMBV વાયરસ થવાની શક્યતા છે, બરોબર છે. આપણે HMBV વાયરસની વાત કરવામાં આવે તો આ કેવી છે? જેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેને પણ આ રોગ થઈ શકે છે. ક્લિયર? હવે આપણે વાત કરીએ એના પછી કે ભાઈ ધ્યાનમાં કઈ કઈ બાબતો રાખવી. તો ધ્યાનમાં રાખવા જેવી બાબત છે માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સતત હાથ ધોતા રહેવા, બરોબર, ભીડભાડ વાળી જગ્યાઓથી આઘું રહેવું, બરોબર. આ વસ્તુ આપણે કોરોના પણ ફોલો કરેલી હતી, બરોબર છે. કોરોનાની અંદર પણ આપણે શું કરેલું હતું તો કે આ બધી જ વસ્તુની પ્રોસિજર આપણે ફોલો કરેલી હતી, બરોબર છે. સેમ ટુ સેમ જે વસ્તુનું ધ્યાન આપણે કોરોનામાં રાખ્યું હતું HMBVમાં પણ એવું ને એવું ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ચાલો હવે એના પછી આગળ જોઈએ. એના પછી જોઈએ કે સૌથી મોટો પ્રશ્ન કે લોકડાઉન થશે કે નહીં થાય. હવે એનો જવાબ આપણે બધાએ જ આપવાનો છે. કોઈ હું કે તમે નથી આપી શકવાના અથવા તો સરકાર નથી આપી શકવાની. કેમ? કારણ કે આ ફેલાવો વ્યક્તિથી વ્યક્તિ સુધી થાય છે. જો વ્યક્તિ જ જાગી ગઈ તો હવે શું થવાની છે? તો કે આ ફેલાવો છે ત્યાંથી અટકી જશે. ક્લિયર? ઓલો તમે એક ફોટો જોયો છે કે ભાઈ માચિસની સળીઓ છે એકબીજાના લાઈનમાં છે, માનો કે એક સળીને આગ લગાડી એટલે બાજુવાળાને લગાડશે, એ ત્રીજાને
ધ્યાન લગાડશે. માનો કે ચોથી સળી બહાર નીકળી ગઈ તો આગળની હવે આગ લાગશે નહીં. ક્લિયર? તો સેમ ટુ સેમ એને જેવું છે કે ભાઈ આપણે જાગૃત કરીએ, આપણે જાગૃત થઈએ, આપણા પરિવારને જાગૃત કરીએ, આપણા સગા સંબંધીઓને જાગૃત કરીએ તો લોકડાઉનનો કોઈ સવાલ જ નથી. અને પરીક્ષા તમારી જે છે એની એ જ રહેવાની છે. તમે જે મહેનત કરી છે એ મહેનત સફળ જાય એવી જ અમારી આશા છે. બરાબર છે? તો લોકડાઉન થવાનો એમાં કોઈ સવાલ નથી. પણ જો આપણે જાગૃત નહીં થયા તો એના વિશે ભવિષ્ય શું છે આપણે નથી કહી શકવાના, નથી સરકાર કહી શકવાની. બરાબર? તો આપણે જાગવાની જરૂર છે, આપણા ફેમિલીને જાગવાની જરૂર છે અને આપણી આજુબાજુ જેટલા પણ લોકો છે એને આપણે જાગવાની જરૂર છે, જેથી કરીને આ જે લોકડાઉનનો સવાલ છે એ આપણા મનની અંદર રહે જ નહીં. ઓકે, ચાલો. અને આ સાથે જ જો આપણે સચેત રાખીએ, બરાબર, આપણે સચેતતા રાખીએ, આપણે જાગૃતતા રાખીએ તો આખો દેશ સલામત રહી શકે એમ છે. બરાબર? આખો દેશ સુરક્ષિત રહી શકે એમ છે. પહેલા હું પછી આપણે બધા, એવું આપણે ધ્યાનમાં રાખીએ તો પહેલા હું જાગૃત થાવ અને પછી હું બીજાને જાગૃત કરું, એવી મનોભાવના સાથે, એવી વૃત્તિ સાથે આપણે આવા નવા ઇન્ફોર્મેટિવ લેક્ચર સાથે મળતું રહેવાનું છે. ટાટા, બાય બાય, સી યુ.